જય શ્રી રામ, રાધે રાધે મારા સાબરકાંઠા અને અરવલ્લી દિવસો તમે બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે કોઈ આપણે દિવસ નથી ગણતા અથવા આજે કોઈ આપણે ટ્રેડ નથી કરવાના, પરંતુ આજનો એક આપણો એવો વિડીયો છે કે લોસ કઈ રીતે રિકવર કર્યું. હું એક સાબરકાંઠાના નાના ગામડામાંથી આવું છું અને મેં 1000 દિવસનો ચેલેન્જ લીધો છે. આ ચેલેન્જમાં એવું છે કે 1000 દિવસ આપણે યુટ્યુબમાં રોજ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ અપલોડ કરતા હોઈએ છીએ. મારી પાસે પહેલા વાઈફાઈ હતું, પરંતુ એમાં સ્પીડ વધારે હતી. તેના કારણે હું લાઈવ આવતો હતો, તેના કારણે આપણે ચેલેન્જ લીધો હતો. પરંતુ લાઈવ આવવાનું આપણે બંધ કર્યું થોડા સમયથી. ત્યારબાદ આપણે રોજ રાત્રે 1 થી 2 મિનિટનો વિડીયો મૂકતા હોઈએ છીએ અથવા 5 મિનિટનો વિડીયો મૂકતા હોઈએ છીએ. પરંતુ મેં લોસ રિકવર કઈ રીતે કર્યું એ બધું હું તમને જલ્દીથી મારા વિડીયોમાં જણાવી દઉં. તેના પહેલા આપણે થોડી ઘણી ચર્ચાઓ કરી લઈએ કે આપણી ચેનલનું નામ સાબરકાંઠાનો ટ્રેડર છે. આપણે ચેલેન્જ લીધું હતું 1000 દિવસનું, તેમાંથી 100 થી વધારે દિવસ આપણા પૂરા થઈ ગયા છે. આપણે $200 ડેમો એકાઉન્ટ ચાલુ કર્યું હતું. હાલ 200 થી વધારે ડોલર હાલ 200 થી વધારે ડોલર એટલે કે આપણો લોસ છે તે રિકવર થઈ ગયું છે. આપણે $118 જઈને આવ્યા, એટલે કે આપણે લોસમાં જઈને આવ્યા છીએ, પરંતુ હાલ અત્યારે આપણે પ્રોફિટમાં છીએ. રિકવર કઈ રીતે કર્યું તેના પર આજનો એક વિડીયો છે. રિકવર કરવા માટે મોર્ટિકલ પદ્ધતિનો આપણે ઉપયોગ કર્યો છે, જેમાં રિસ્ક વધારે હોય છે, પરંતુ આપણે લોસ રિકવર થઈ ગયું છે. હવે આપણે કયા રૂલ્સ ઉપયોગમાં લઈશું તેની માહિતી લઈ લઈએ. હવે આપણે દિવસમાં મેક્સિમમ 5 ટ્રેડ લઈશું 0.01 લોટ સાથે બિટકોઇનમાં. 200 દિવસ બાદ રિઝલ્ટ જોઈશું, એટલે કે 100 દિવસ પૂરા થયા, બીજા 100 દિવસ બાદ રિઝલ્ટ જોઈશું કે શું આવે છે. હવે આપણે ફૂલ સ્કેલ્પિંગ કરવાના છીએ 1 મિનિટની ટાઈમ ફ્રેમની પદ્ધતિમાં. હવે મોર્ટિકલની પદ્ધતિ શું છે એ હું તમને જણાવી દઉં છું. આપણે લગભગ 6 તારીખ સુધી $150 કેપિટલ હતું, એટલે કે $50 લોસમાં હતા. પરંતુ મોર્ટિકલની પદ્ધતિ શું છે એ હું તમને જણાવી દઉં. મોર્ટિકલની પદ્ધતિ એ છે કે એમાં રિસ્ક વધારે હોય છે. જેવું તમે ટ્રેડ લો તેના પછી તમે જે કોઈ પણ નેક્સ્ટ ટ્રેડ લો તેનાથી લોટ વધારી દેવાના હોય છે. પરંતુ હું તમને જણાવી દઉં કે હું પહેલા કઈ રીતે ટ્રેડ લેતો હતો. પહેલા ટ્રેડ મેં યુરો યુએસડી, ગોલ્ડ, એયુડી યુએસડી, યુએસડી જેવી ગોલ્ડમાં આપણે વધારે ટ્રેડ નતા લેતા અને બિટકોઇનમાં પણ ટ્રેડ નતા લેતા, કારણ કે વોલેટિલિટી વધારે હોય છે, પરંતુ સ્ટોપ લોસ મોટા બની જતા હોય છે. ટાર્ગેટ પણ એવું મળે છે, પરંતુ વોલેટિલિટીના કારણે આપણે ટ્રેડ નતા લેતા. પહેલા આપણો એક એવો નિયમ હતો કે આપણે 0.01માં 0.01 લોટમાં ટ્રેડ લેતા. તમે જોઈ શકો 0.01, 0.01, 0.01, 0.01, 0.01, અહીં પણ 0.01, 0.01, 0.01, 0. પરંતુ જેમ જેમ મને ખબર પડી, આપણે વચ્ચે થોડા સમય પહેલા હેજિંગ પણ કર્યું હતું, પરંતુ હેજિંગમાં પણ એટલી બધી વધારે મજા નથી આવી. પરંતુ મને ધીરે ધીરે માર્ટિકલ પદ્ધતિનો એક ખ્યાલ આવ્યો. એટલે આપણે અત્યારે તો ડેમો એકાઉન્ટમાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ રિયલ મનીમાં આપણે ઉપયોગ કરીશું નહીં. હું એક એવી સ્ટ્રેટેજી શોધું છું કે મારા સાબરકાંઠા અને અરવલ્લીમાં કોઈ પણ માણસ એ સ્ટ્રેટેજી ઉપર કામ કરે તો એને થોડું ઘણું પ્રોફિટ મળી જાય, અથવા એ નોકરી કરી છે તો થોડું ઘણું પ્રોફિટ આમાં મળી જાય, થોડું ઘણું પગાર પણ એમને એમાંથી મળી જાય. તેમાં એક સારું જીવન જીવી શકે. મારો એક એવું goal છે કે સાબરકાંઠા અને અરવલ્લીના દરેક ઘરમાંથી એક પ્રોફિટેબલ ટ્રેડર હોવું જ જોઈએ. માર્ટિકલ પદ્ધતિ વિશે હું તમને સમજાવું. તમે જોઈ શકો છો, અહીં પહેલા 0.01 નો લોટ ઉપયોગ કર્યો, પછી 0.02, 0.04, 0.08, 0.08, 0.16, 0.32. મોર્ટિકલ પદ્ધતિમાં એ છે કે ધારો કે પહેલો ટ્રેડ છે તેમાં તમારે $1 નું લોસ કર્યું, તો બીજા ટ્રેડમાં ડબલ લોટ હોય, એટલે કે તમારે બે ટ્રેડ $2 નો પ્રોફિટ થાય, તો $1 તમારો $1માં કોસ્ટ ટુ કોસ્ટ આવી જાવ અને બીજો ડોલર છે તે તમારો પ્રોફિટ આવી જાય. એમાં સેમ ટુ સેમ અહીં એવું થયું હતું કે $116 નું આપણે પ્રોફિટ થયું હતું 0.32 લોટમાં. લગભગ 300 પોઈન્ટની આસપાસ આપણે પોઈન્ટ કેપ્ચર કર્યા હતા, તમે જોઈ શકો છો. અને આપણે $60 પ્રોફિટમાં આવે. તમે આમાંથી $60 નીકાળી દો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે હું કેટલા ડોલર લોસમાં જઈને આવે. આ બસ એક જ દિવસમાં લોસ રિકવર કર્યું હતું. જો તમે બધાએ અહીં વિડીયો જોયો છે તો તમે મારા આગળના વિડીયો બધા જોઈ શકો છો કે હું કેટલા રેગ્યુલર વિડીયો નાખું છું, કારણ કે તમને એક મારી મહેનતનો અંદાજ આવે. હવે આપણે એક નિયમબદ્ધ ટ્રેડિંગ કરીશું. રોજના રોજ વિડીયો આવી જશે.
તો જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો એનો મતલબ એ છે કે તમને ટ્રેડિંગમાં રસ છે અને જો તમારે પણ શીખવું છે તો હું શીખડાવીશ. જલ્દીથી કોમેન્ટ કરો અને મારી 1000 દિવસની જર્નીમાં જોડાઈ જાઓ. 1000 દિવસની જર્નીમાં જોડાવા માટે ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો અને યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.